નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના નવગામા પાસે પૌરાણિક શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલું છે। આ મંદિર ખાતે મોટી સંખ્યામાં નર્મદા પરિક્રમાવાસીઓ આવતા હોય છે અને વિરામ લેતા હોય છે। ત્યારે પરિક્રમાવાસીઓને રાત્રિ રોકાણ કરી શકે તે માટે સુવિધાસભર હોલ અને ભોજન ખંડના નિર્માણ માટે ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ₹36 લાખથી વધુ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી। આજરોજ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયાના હસ્તે નિર્માણ પામનાર ભવ્ય હોલ અને ભોજન ખંડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ સહદેવ વસાવા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ નવગામા ખાતે રોકડિયા હનુમાનજી મંદિરે નર્મદા પરિક્રમાવાસી માટે નિવાસ સ્થાન માટે એક અત્યાધુનિક હોલનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ અને આજુ સંગઠન પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી અને અન્ય મહાનુભાવો અને જિલ્લા પંચાયતના આ વિસ્તારના સભ્ય એવા કિરીટભાઈ અને અંતર ઉપસ્થિત બધા તમામ લોકોની હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ ખાતમુહૂર્ત પૂર્ણ થયે અહીં આ જગ્યા પર અત્યાધુનિક નવો હોલ ટૂંક સમયમાં બનીને તૈયાર થશે અને જ્યારે આ હોલ બનીને તૈયાર થશે ત્યારે જે પરિક્રમાવાસીઓ હજારોની સંખ્યામાં નહીં પણ લાખોની સંખ્યામાં જ્યારે પરિક્રમા કરવા આવી રહ્યા છે ત્યારે એમને આ એક આશીર્વાદ રૂપ થશે। અને જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત બની ત્યારે અમે નિર્ણય કરેલો હતો કે જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી દરેક પરિક્રમાવાસીઓ જ્યારે ગુજરાતમાં પ્રવેશે અને ગુજરાતમાં પ્રવેશ્યા પછી પણ જ્યારે ભરૂચ જિલ્લામાં પ્રવેશે તો આખા એક દેશને એક મેસેજ જાય કે ભરૂચ જિલ્લામાં પણ નર્મદા પરિક્રમાવાસી પ્રેમીઓ છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર છે જેમની વિચારધારા જ એક ધર્મ પ્રેમી છે તો એ વિચારને સાર્થક કરીને અમે આ વિચાર આખા નર્મદા કિનારે અમલમાં મૂક્યો છે। આવનાર સમયમાં દરેક 20-20 કિલોમીટરના અંતરે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અત્યાધુનિક હોલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે। આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના નોગામા ગામે પ્રસિદ્ધ રોકડિયા હનુમાન મંદિરે પરિક્રમાવાસીઓના નિવાસ માટે ભવ્ય હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા લગભગ અંદાજે 37 લાખ રૂપિયા જેટલી રકમના ખર્ચે આ ભવન તૈયાર થવાનું છે। આપણે જાણીએ છીએ કે હજારો પરિક્રમાવાસીઓ આ નર્મદા નદીના કિનારેથી પોતાની પરિક્રમા માટે આ રૂટ પસંદ કરે છે। રોકડિયા હનુમાન મંદિરે ખૂબ જ ભક્તિભાવથી હજારો લોકોની અવરજવર પણ હોય છે। એમની સુવિધાઓમાં વધારો કરવા માટે ભરૂચ જિલ્લા પંચાયતે અમારા જિલ્લા પંચાયતના સભ્ય કિરીટભાઈ એમની જે માંગણી છે લાગણી છે અને ગામના સરપંચ સદેવભાઈની જે માંગણી છે એને ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહે અને એમની ટીમે આ રકમ મંજૂર કરીને આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે વ્યવસ્થા કરી છે। અમે એમનો અત્રેથી આ વિસ્તારની જનતા વતી આભાર વ્યક્ત કર્યો છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।